નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो हवे पड़शे दे दनादन वरसाद कारण के लांबा समयथी जे निराहतीय सिस्टम हवे गुजरात राज्य पर आवी चूकी छे त्यारे गुजरातमां आगामी 48 कलाक भारे अने त्यार पछी 20 तारीखथी गुजरातमां वरसादनुं जोर एवुं वधशे के एक धारो 10 दिवस अणधार्यो वरसाद गुजरातमां पड़वा जई रह्यो छे। त्यारे जी हाँ मित्रों, मघा नक्षत्रनुं पाणी हवे तमने देखाडशे के केटલું खतरनाक होय छे त्यारे कारण के मघा नक्षत्रनो वरसाद खूब सारो गणवामां आवे छे। मघा नक्षत्र 17 तारीखनुं बेसी गयुं छे, परंतु सिस्टम हजू दूर होवाथी અત્યાર સુધી વરસાદ એકદમ ધીમો હતો। પરંતુ હવે જે છે મિત્રો તમામ પ્રકારની તૈયારીઓ કરી લેજો કારણ કે ગુજરાત રાજ્ય ઉપર આવી રહી છે મહાકાય સિસ્ટમ। બંગાળની ખાડીથી લો પ્રેશર, એન્ટી લો પ્રેશરની સિસ્ટમ અને સાથે ડિપ્રેશન સિસ્ટમ ગુજરાત રાજ્યના લગાતાર આગળ વધી રહી છે। 20 તારીખ પછી ગુજરાતને ધમરોળવાની પૂરી તૈયારી છે। આ સિસ્ટમની 28 તારીખ સુધી અણધાર્યો વરસાદ ગુજરાતમાં ખાબકી શકે અંબલાલે કરી છે નવી આગાહી જાહેર। અને આટલું જ નહીં, ગુજરાત રાજ્ય ઉપર એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે 24 થી 28 તારીખની વચ્ચે, એટલે 24, 25, 26, 27 અને 28 આ 6 દિવસ લગાતાર ગુજરાતમાં સાર્વત્રિક એટલે આખા ગુજરાત ઉપર વરસાદ જે છે તે આ રાઉન્ડમાં રહેવાનો છે। અને આટલું જ નહીં, માત્ર વરસાદ જ નહીં, અત્યારે 17-18 તારીખથી જ આની ધીમી ધીમી શરૂઆત થઈ ગઈ છે ઝાપટા સ્વરૂપે। 19-20 તારીખ ધીમે ધીમે વરસાદનું જોર વધશે અને જેમ જેમ 24 તારીખ નજીક આવતી જશે તેમ તેમ गुजरात ઉપર જે છે તે મિત્રો ચોમાસું ફરીથી સક્રિય બનશે। ચોમાસાનું ચિત્ર બદલતું તમને જોવા મળશે અને આજે રાઉન્ડ છે તે લઈને ખાસ મધ્ય ગુજરાતમાં થોડી વધારે અસર જોવા મળવાની આગાહી છે। જો કે અત્યાર સુધી મિત્રો આમ જોવા જઈએ તો ખાસ કરીને ચોમાસાની વિદાયને લઈને પણ ઘણી બધી તારીખો અત્યારે માર્કેટમાં આવી રહી છે। જેમ કે દાખલા તરીકે દર વર્ષની વાત કરીએ તો દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના 15 થી 20 તારીખની આસપાસ ચોમાસું વિદાય લેતું હોય છે, એટલે 9મા મહિનાની 15 થી 20 તારીખ જેને આજથી રાઈટ એક મહિનાની રાહ છે। તો ચોમાસું હવે છેલ્લું એક મહિનો છે ગુજરાતમાં આ નૈઋત્યનું ચોમાસાની વાત કરી રહ્યો છું, પરંતુ ચોમાસા પછી પણ વરસાદ તો પડે છે। જેમ કે દર વર્ષે આપણે જોઈએ છીએ નવરાત્રી, દિવાળી, આજે પાછોતરો વરસાદ હોય છે તો પડશે જ। અંબાલાલે તો છેક નવરાત્રી સુધીની જે છે તે મિત્રો આગાહી અત્યારથી જાહેર કરી। ત્યાર પછી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। ટેક્સ ભરીએ છીએ તો સુવિધા કેમ આપવામાં આવતી નથી તેવા પ્રશ્નો મિત્રો પૂછવામાં આવ્યા છે। જ્યાં મિત્રો શહેજાદ પુનાવાલા કે જે ભારતીય જનતા પાર્ટી ભાજપના સ્પોક પર્સન હતા, તેમણે હમણાં થોડી જ કલાકો પહેલા રાજીનામું આપ્યું છે। ત્યાર પછી મિત્રો તેમણે ટ્વિટર ઉપર સામાન્ય માણસો એટલે આમ જનતાને લઈને અવાજ ઉઠાવ્યો છે। ટ્વિટર ઉપર મિત્રો મધ્યમ વર્ગને લઈને તેમણે લખ્યું છે કે મધ્યમ વર્ગની બધી સરકારોને આ પ્રશ્ન પૂછી રહ્યો છે, એટલે મધ્યમ વર્ગ જે છે તે બધી જ સરકારો, બધી જ પાર્ટીની સરકારોને આ પ્રશ્ન પૂછી રહ્યો છે કે જો આપણે વૈશ્વિક ધોરણો ઉપર કર ચૂકવીએ છીએ એટલે ટેક્સ ભરીએ છીએ તો શું આપણને વિશ્વની ધોરણોની સુવિધાઓ મળે છે? એટલે જેટલો ટેક્સ ભરીએ છીએ એટલી સુવિધાઓ શું મળે છે? તેવા પ્રશ્નો એમણે પૂછ્યા ટ્વિટર ઉપર। સરકારી શાળાઓ હોય, રસ્તાઓ હોય, શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા અને પીવાનું સ્વચ્છ પાણી, સરકારે આનો જવાબ આપવો જોઈએ કે શું આ બધી વસ્તુઓ સુવિધા રૂપે બધા લોકોને શુદ્ધ રીતે મળે છે? તેમણે મિત્રો વ્યક્તિગત આવકવેરો એટલે કે ટેક્સ, જીએસટી, ટોલ ટેક્સ, આની સાથે સાથે ઈંધણ કર એટલે કે ઈંધણનો મિત્રો જે આપણે ટેક્સ ભરીએ છીએ આ બધી વસ્તુનો ઉલ્લેખ કરતા મિત્રો તેમણે કહ્યું કે જનતા ઘણી બધી વસ્તુઓ માટે ચૂકવણી કરે છે, પરંતુ ઘણા બધા લોકોને હજુ પણ ટેક્સ ભરતા આ બધી સુવિધાઓ મળતી નથી। ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રવક્તાએ મિત્રો જે છે તે માહિતી આપી છે। આપવામાં અંદર મિત્રો જોડાવી દઈએ તો આની લઈને તેમણે સવાલો પણ પૂછ્યા છે। તેમણે પૂછ્યું કે ભારતના મધ્યમ વર્ગના પરિવારો છે તેમને સિંગાપોર જેવી વ્યવસ્થા કેમ ન આપવામાં આવે? ઓછા ટેક્સે સારા રસ્તા મળે છે વિદેશોમાં, સિંગાપોર જેવા દેશોમાં ઓછો ટેક્સ લોકો ભરે છતાં સારા રસ્તાઓ મળે છે, સારી હવા મળે છે, સુધરેલ નાગરિક માળખાગત સુવિધા મળે છે। અને આજે તમે સરકારી શાળાઓમાં જાઓ, કોઈ પણ સરકારી શાળાઓમાં બાળકોને ભણાવવા માંગતું નથી, આટલી દયનીય પરિસ્થિતિ છે। તો સરકાર જે ટેક્સ ભરે છે તેને આ બધી વસ્તુઓ પર સુવિધા શા માટે નથી મળતી? અન્ય દેશોની અંદર ઓછા ટેક્સમાં પણ ઘણી બધી સુવિધાઓ મળે છે, આવા સવાલો પૂછવામાં આવ્યા। આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? શહેજાદ પુનાવાલાએ જે આ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નો પૂછ્યા છે ગવર્મેન્ટને, આનાથી તમે સહમતિ ધરાવશો કે નહીં? જરૂરથી એક વખત કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈએ તો 10,000 આતંકીઓ એક સાથે શું ભારતમાં એન્ટ્રી લેશે? કારણ કે આતંકીઓને લઈને સૌથી મોટી ખબર આવી રહી છે પાકિસ્તાનમાંથી મિત્રો એક મોટું ભાષણ બહાર પાડવામાં આવ્યું છે જેને ચિંતા વધારી છે। ત્યારે મિત્રો આતંકી નામ આવે એટલે પાકિસ્તાન દેશ જે છે તે યાદ આપોઆપ આપણને આવી જાય, કારણ કે પાકિસ્તાનમાં લશ્કરે તૈયબા સાથે જોડાયેલા હોવાનું જણાવતા નસીર મદનીનો એક વિડીયો ચર્ચામાં આવ્યો છે, જેમાં મિત્રો તેમણે જાહેર મંચ ઉપરથી પાકિસ્તાનના સંગઠનના સ્થાપક
હફીઝ સઈદની પ્રશંસા કરતો જે છે તે કાશ્મીરને લઈને મોટો દાવો કરતો જોવા મળે છે. આ જે ભાષણ છે તેની અંદર સામે આવેલો જે વિડીયો છે તેમાં મદની મિત્રો જે છે તે કહેતો સંભળાય છે કે હફીઝ સઈદે કાશ્મીર માટે 10,000 આતંકીઓ તૈયાર કર્યા છે. આટલું જ નહીં, આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે કે જ્યારે ભારત પાકિસ્તાનની ધરતી પરથી કાર્યરત આતંકી જેટલી પણ મિત્રો અત્યારે વાટાઘાટો સૌથી વધારે પ્રબળતામાં આવી રહ્યા છે. અને આટલું જ નહીં, અત્યારે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જો કે અહીં એક મહત્વની બાબત સ્પષ્ટ કરવી જરૂરી છે કે નસીર મદની આ વિડીયોમાં કરવામાં આવેલા 10,000ના આતંકીઓના દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતી કોઈ વિશ્વસનીય સત્તાવાર માહિતી હાલ આપણી સામે નથી આવી, પરંતુ આ માત્ર એક વિડીયો સામે આવ્યો છે. માત્ર એક વિડીયોના આધારે હું તમને આ અહેવાલને આધારે માહિતી આપી રહ્યો છું. આંકડાને પુષ્ટિ થયેલા તથ્ય તરીકે જે છે તે નહીં, પરંતુ નસીર મદનીના કથિત નિવેદન તરીકે જોવો જરૂરી છે. તેમ છતાં વિડીયોમાં કરવામાં આવેલો છે દાવો છે ફરી એકવાર લશ્કરે તૈયબાના હફીઝ સઈદના કાશ્મીર કેન્દ્રિત આતંકી નેટવર્ક અંગે ચર્ચા જગાવી રહ્યો છે. એટલે આને મિત્રો જે છે તે માત્ર હલકી અફવા ના સમજવું જોઈએ, કારણ કે હફીઝ સઈદ જે છે તે એક મોટો આતંકી માસ્ટરમાઇન્ડ છે. આની પહેલા પણ તેમણે ઘણા બધા અટેક કરેલા છે. તો આ પ્રકારે મિત્રો સાવચેતી રાખવી જોઈએ. અને ભારત સરકારને આની સામે ઘણી મોટી સફળતા પણ મળી છે. આતંકીઓને ઝડપવામાં પણ આવ્યા છે. કઈ રીતે? અમિત શાહે સામેથી માહિતી આપી છે. હું તમને આગળ આ વિડીયોમાં એ વસ્તુ વિસ્તારથી સમજાવીશ. છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ત્યાર પછી સૌથી મહત્વના સમાચાર, યુવાઓને મળશે 8,000 રૂપિયા. જી હા મિત્રો, દર મહિને સહાય મળવાને લઈને સૌથી મોટા સમાચાર. ભારત સરકારે આ યુવાનોને મિત્રો રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા મિત્રો સરકાર દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવશે. આટલું જ નહીં મિત્રો, સરકાર અત્યારે યુવાનો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકે છે અને દેશના યુવાનોનું ભવિષ્ય સુધરે માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકાર લગાતાર કાર્યરત છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે મિત્રો જે છે તે આ યોજના જોડાયેલી, કારણ કે આ જે યોજના છે ભૂપેન્દ્ર સરકાર તરફથી એટલે ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે. ત્યારે આ યોજનાની અંદર સૌથી પહેલા તો આ સરકારી યોજનામાં 40 જેટલા જુદા જુદા ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે યુવાનોને. એટલે જેવા પણ યુવાનો છે કે જે પોતે નોકરી શોધી રહ્યા છે, ધંધો પોતાની આગળ રોજગારી શોધી રહ્યા છે, તેવા 40 પ્રકારના જુદા જુદા ક્ષેત્રોમાં તેમને તાલીમ આપવામાં આવશે. એટલું જ નહીં, તાલીમ પૂર્ણ થયા પછી પણ યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. અને જ્યારે આ તાલીમ ચાલતી હશે યુવાઓની, ત્યારે તેમને 8,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ પણ મહિને આપવામાં આવશે, દર મહિને. હવે સરકાર પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના ચોથો તબક્કો શરૂ કરવા જઈ રહી હતી. અને આની અંદર મિત્રો બાળકો, યુવાનો કે જે રોજગારી મેળવી રહ્યા છે, દેશના યુવાનો, તેમને યોગ્ય મિત્રો જે છે તે દિશા મળશે. અને સરકાર 40 જેટલા જુદા જુદા ક્ષેત્રોમાં અહીંયા તાલીમ આપવાની છે. એટલે લગભગ ઘણા બધા ધંધાઓને અહીંયા આવરી લેવામાં આવશે. ઘણી બધી સ્કિલ બેઝ તાલીમો આપવામાં આવશે. ત્યાર પછીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો તહેવાર સમયે જ મોટો ઝટકો લાગ્યો છે. જી હા મિત્રો, ગુજરાતને લઈને આવી રહ્યા છે સૌથી મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતભરમાં આજે સવારથી જ રેશનિંગ વિભાગના ડિજિટલ સર્વરમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા સમગ્ર રાજ્યમાં અન્ન વિતરણની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે રેશન કાર્ડને લઈને સૌથી ચિંતાના માહિતી આવી રહી છે, સમાચાર આવી રહ્યા છે, કારણ કે તહેવારો આવી રહ્યા છે, ખૂબ જ નજીક છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી. ત્યારે આ તહેવારો ઉપર લોકોને રાશન વધારે મળતું હોય છે, વધારે લાભ મળતા હોય છે. અને આના માટે લોકો રાહ પણ જોતા હોય છે. અને ગરીબ વર્ગના લોકો આ બધું રાશન મેળવીને પોતાનો તહેવાર ઉજવી શકતા હોય છે. ત્યારે તહેવારના સમયે જ મિત્રો મોટો ઝટકો પડ્યો છે, કારણ કે રાશનની દુકાને જે છે તે સર્વર ઠપ પડી ચૂક્યું છે, જેથી લોકોને લાંબી લાઈનમાં લાગવું પડ્યું. રાજ્યના તમામ જિલ્લાઓમાં રેશનિંગ દુકાનો ઉપર સવારથી જ લાભાર્થીઓની લાંબી લાઈનો આજે જોવા મળી હતી. ખાસ કરીને પવિત્ર શ્રાવણ મહિનાની અંદર આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સરકારી પુરવઠા વિભાગ દ્વારા ઓગસ્ટ મહિનાના નિયમિત અનાજ ઉપરાંત વધારાના જથ્થાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તે જ સમયે સર્વર ડાઉન થઈ જતા રેશનિંગ કાર્ડો ધારકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો હતો. તહેવાર સમયે આ એક મોટો ઝટકો રેશન કાર્ડ ધારકોને લાગ્યો. ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2027માં દુનિયા ઉપર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. જી હા દર્શક મિત્રો, આપણી પાસે સૌથી મોટા સમાચાર અત્યારે હાલ આવી રહ્યા છે. 2027માં દુનિયાભર પર એક સૌથી મોટું સંકટ જે છે તે તોળાઈ રહ્યું છે. તેને લઈને વાત કરીએ તો 2027માં દુનિયા ઉપર એક અન્ન સંકટનો ખતરો તોળાઈ રહ્યો છે. અને આના વિશે આંતરરાષ્ટ્રીય લેવલના મિત્રો જે રિસર્ચર છે, જેપી મોર્ગન, અમેરિકાના છે મિત્રો જેપી મોર્ગન, તેમની ડરામણી ભવિષ્યવાણી સામે આવી છે, જેથી લોકોમાં ફફડાટ મચી ચૂક્યો છે. ભારત માટે આપ્યો ચિંતાજનક સંકેત. જી હા મિત્રો, આવનારું જે 2027નું વર્ષ છે કઈ રીતના ભારે રહેશે અને અગાઉ તમારે એ પ્રમાણે તૈયાર રહેવું. તો સુપર અલ્નિનોની અસર ઊંચા ઉર્જા ખાતર ખર્ચનું સંયોજન 2027માં લઈને આવશે. એટલે સુપર અલ્નિનોને કારણે ઘણી બધી અસરો થશે. સૌથી પહેલા તો જે ખાતર છે, ઉર્જા છે, આ બધી વસ્તુના ભાવ વધી જશે.
અને માત્ર થોડા ઘણા ભાવ નહીં, મોંઘવારી 5% સુધી વધી શકે વાર્ષિક લેવલે. ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા જે ઉભરતા દેશો છે અત્યારે હાલમાં તેના ઉપર સૌથી વધુ જોખમ, તેવું પણ જેપી મોર્ગને કહ્યું. 2027માં દુનિયા ચોક્કસપણે ખાદ્યના સંકટમાં ફસાઈ જશે, એટલે જે ખાવા પીવાની વસ્તુ છે, ખાદ્યતન વસ્તુઓ, તેની ઉપર ભાવ વધારો થતો એક લાંબા પાયે તમને જોવા મળશે. જેપી મોર્ગને કરી આગાહી, પરંતુ બે મોટા જોખમ એક સાથે આવ્યા તો ખાદ્ય ભાવમાં મોટો ઉછાળો આવી શકે તેવી ગંભીર ચેતવણી પણ તેમણે આપી છે. અને આ ચેતવણીનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે અહીં વાત દુનિયામાંથી અનાજ જ ખતમ થઈ જશે તેવી નથી, પરંતુ જેપી મોર્ગનનું વિશ્લેષણ મુખ્યત્વે ફૂડ ઇન્ફ્લામેશન એટલે ભાવ વધારો છે. એટલે દુનિયામાંથી અનાજ જ પૂરું થઈ જશે એવું નથી, અનાજ તો રહેશે પરંતુ ભાવ એટલા બધા વધી જશે 2027 સુધીમાં કે ખાદ્ય પદાર્થોના ભાવમાં અતિ ભારે લેવલનો વધારો, લગભગ 5%નો ઇન્ફ્લેશન રેટ એટલે વધારો જોવા મળી શકે. આને કારણે મિત્રો સમગ્ર મોંઘવારી ઉપર પડનારી અસર અંગે સૌથી મોટી મિત્રો બેકાબૂ થઈ શકે. ત્યારે બેંકના અંદાજ પ્રમાણે સુપર અલ્નીનો એકલા હાથે વૈશ્વિક ખાદ્ય મોંઘવારીનો ટોચનો તબક્કે આશરે 0.7%નો વધારો કરી શકે. જોકે 2027ના પ્રથમ જે 6 મહિના હશે, એટલે આવનારા 2027નું વર્ષ છે, પ્રથમ જે 6 મહિના હશે, એટલે કે ઓલમોસ્ટ ઉનાળા સુધીના સમયગાળામાં 5%નું મોંઘવારી ખાવા પીવાની વસ્તુઓ, ફૂડ ઇન્ફ્લામેશન ઉપર આવી શકે. અને ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને ભારત જેવા જે વિકાસશીલ દેશો છે તેને આની સૌથી વધારે અસર પડી શકે. તો 2027 પહેલા તમામ પ્રકારે તૈયારીઓ લોકોએ જે છે તે અગાઉથી રાખવી જોઈએ. ત્યાર પછી જોઈએ તો દેશ ઉપર હુમલાની યોજના નિષ્ફળ, અમિત શાહે કરી સૌથી મોટી જાહેરાત. જે આ મિત્રો વાત કરીએ તો સુરક્ષા દળોએ ગુજરાત સહિત 14 રાજ્યોમાં ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકીઓની ટીમ પકડી પાડવામાં આવી છે. અમિત શાહે કહ્યું કે દેશ ઉપર મોટા હુમલાની જે યોજના હતી તેને નિષ્ફળ બનાવવામાં આવી છે. અને આના વિશે વિસ્તારથી સમજાવીએ તો ઓપરેશન દરમિયાન આતંકીઓ પાસેથી આઈઈડી, પાકિસ્તાન ઓર્ડન્સ ફેક્ટરીના માર્કિંગવાળા ગ્રેનેડ, પિસ્તોલ્સ, જીવતા મિત્રો જે છે તે કારતૂસ, આવે બધા જે મિત્રો ખતરનાક જે મિત્રો હથિયારો હોય તે મળી આવ્યા છે. અને જાસૂસી માટે વપરાતા સીસીટીવી કેમેરા સહિતનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી 200 જેટલા આતંકીઓ પકડી પાડવામાં આવ્યા છે. મોટો આંકડો મિત્રો. સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે દેશભરમાં મોટા પાયે હુમલો કરવાનું લોહિયાળ ષડયંત્ર નિષ્ફળ બનાવાયું છે. અમિત શાહે કરી સૌથી મોટી જાહેરાત કે 15મી ઓગસ્ટ ઉપર મોટું જે કાવતરું હતું નિષ્ફળ પાડવામાં આવ્યું છે. દેશ ઉપર હુમલાની યોજનાઓ જે છે તે નિષ્ફળ ઠરાવવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 5 રૂપિયામાં રહેવા માટે મળશે મકાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની યોજના વિશે ખાસ જાણી લેજો. શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરા જોશમાં શરૂ છે. ત્યારે શ્રમિક બસેરા યોજના એવી યોજના છે કે જેમાં તમને 5 રૂપિયાની અંદર રહેવા માટે મકાન મળશે. અને આ જે યોજના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી યોજના છે. આના વિશે તમારે જાણવું જોઈએ. જે હા મિત્રો, શ્રમિક બસેરા યોજનાની અંદર કઈ રીતે 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે, કઈ કઈ સુવિધા મળશે તેના પર વિસ્તારથી સમજીએ. તો આ યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે. આ જે યોજના છે તેમાં શ્રમિકોના કડિયા નાકાના 1 કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પૂરા પાડવામાં આવશે. જેમાં આ જે મિત્રો રહેઠાણ છે, ઘર છે, 5 રૂપિયામાં જે મળવાનું છે તેની અંદર તમને કઈ કઈ સુવિધા મળશે તો પાણી મળશે, રસોડું મળશે, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી, મેડિકલ અને ઘોડિયા ઘર જેવી સુવિધા જે છે તે પણ મિત્રો માત્ર 5 રૂપિયા પ્રતિ દિવસના ભાડાના મકાન ઉપર મળશે. 6 વર્ષ કે તેથી ઓછી ઉંમરના જે બાળકો હોય તેના માટે કોઈ ભાડું પણ લેવામાં નહીં આવે. અને આ જે 5 રૂપિયા ભાડું છે મિત્રો એક દિવસનું છે, એટલે ટોટલ મહિનાનું 150 રૂપિયા ભાડામાં આ બધી સુવિધાવાળા મકાન શ્રમિક બસેરા યોજના અંતર્ગત સરકાર આપશે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર અમેરિકાથી આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના કર્યા વખાણ. જે હા મિત્રો, ફરી એકવાર ભારત અને અમેરિકાના સંબંધો વચ્ચે ફરી મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. અને આનાથી ભારતની અંદર પણ ખુશખબરી જેવો માહોલ, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે ભારતીય ચૂંટણી પ્રણાલીને મુક્ત અને પ્રશંસા કરી છે. એટલે ભારતીય ચૂંટણી વ્યવસ્થાની તારીફ કરી છે, વખાણ કર્યા છે. અમેરિકામાં પ્રસ્તાવિત રીતે સેવ અમેરિકા એક્ટના સમર્થનમાં દલીલ કરતા ટ્રમ્પે ભારતનું ઉદાહરણ આપ્યું, ભારતનો દાખલો આપ્યો. અને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ પણ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરે સવાલ ઉઠાવ્યો હતો. ટ્રમ્પ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું
કે આ મહિનાની શરૂઆતમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તેમના વહીવટી તંત્રના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. એટલે ટૂંકમાં મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે જે છે તે ભારતની જે ચૂંટણી વ્યવસ્થા છે કે ભારતમાં ચૂંટણી જે રીતે થાય છે, જે રીતે પારદર્શક ચૂંટણી કરવામાં આવે છે તેના વખાણ કર્યા, તારીફ કરી. અને આટલું જ નહીં, અમેરિકામાં ચૂંટાઈને કેવી રીતે યોજાય છે ખાસ મિત્રો તેમને લઈને પણ વધુ ભારપૂર્વક તેમણે જણાવ્યું કે ભારતમાં છેલ્લી સામાન્ય ચૂંટણીમાં 64 કરોડ લોકોએ મત આપ્યા હતા. એટલે જે છેલ્લી મોટી ચૂંટણી થઈ હતી કે મિત્રો જેમાં પ્રધાનમંત્રી મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા હતા, તેમાં ટોટલ 64 કરોડ લોકોએ પોતાનું મતદાન કર્યું હતું. તેનો પણ મિત્રો ઉલ્લેખ જે છે તે ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો. તો એક ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધને લઈને સૌથી મોટી અપડેટ.